તો પ્રશ્ન પૂછાયો છે અને પછી કહે છે કે ઘોર કલિકાળમાં જીવો બધા આસુરી ભાવથી યુક્ત થયા છે, તો એમનું કલ્યાણ કેવી રીતે થાય? બધા આસુરી ભાવના થયા છે, એનો અર્થ એવો છે કે બધા અસુરો થયા છે. આપણને એમ લાગે કે આમાં આપણે આવતા નથી, કારણ કે અસુરો હોય તો લાંબા દાંત હોય, માથે શિંગડા હોય. આપણે તો શિંગડાય નથી, લાંબા દાંતે નથી, એટલે આપણે અસુર ન કહેવાય. પણ લાંબા દાંત હોય ને શિંગડા હોય એને જ અસુર કહેવાય એવું નથી. અસુરની વ્યાખ્યા છે અસુસુ રમંતે સ અસુર. અસુસુ એટલે પ્રાણ શક્તિ, પોતાની પ્રાણ શક્તિની જે પરવા કર્યા કરે એનું નામ છે અસુ. કોઈ પણ જાતનો વિવેક ન હોય, ક્યારે ખાવું, ક્યાં ખાવું, કેવું ખાવું. હવે તો અર્ધરાત્રિ થાય છે ત્યાં તો દિવસ ચડે છે. લોકોને જાગવાની તૈયારીઓ હોય ત્યાં તો સુવાની તૈયારીઓ હોય છે. આ અસુસુ રમંતે. 11, 11:30, 12 વાગે ફોન કરીએ તો કે બાથરૂમમાં ગયા છે સ્નાન કરવા. આ અસુસુ રમંતે. અને પછી પાછા જોડાવા આવે કે ભાઈ બધું છે પણ પૈસો ટકતો નથી. ન ટકે ને, તું ટકતો નથી કોઈ જગ્યાએ. બાકી તો સૂર્યનારાયણ ને માથે પણ ના આવવા દેવા જોઈએ. એ પેલા પથારીનો ત્યાગ કરી સ્નાન, સંધ્યા, વંદના ઇત્યાદિ કરવા જોઈએ. સમૃદ્ધિનો વધારો કરે. આજે બીજાની ખબર નથી, પણ પાટણના બજારોની વાત કરું તો આપણા પાટણના બજારો 6 વાગ્યામાં તો વેપારીઓ ખોલી નાખતા હતા. વાસદની વાળી નામ 6 વાગ્યામાં. અત્યારે તે દુકાનો 10-10 વાગ્યા સુધી ખુલતી નથી. ક્યાં સમૃદ્ધિ આવે? જ્યારે ખાવું હોય ત્યારે ખાવાનું, જ્યારે એ કરવું, જ્યારે નાહવું હોય ત્યાં નાહવાનું, જ્યારે એ કરવું. અસુસુ રમંતે. આ બધા અસુરો છે. કુટુંબમાં ફલાણા ગુજરી ગયા છે, આપણે સૂતક આવે, બહુ બેટા તમે સ્નાન કરજો. એ સ્નાન ન કરીને એને સ્નાન કરવું તો અડધી રાતે નાવા જાય. પણ અહીં ધર્મનું પાલન કરવાનું છે કે સૂતક આવ્યું હોય ત્યારે આપણે સ્નાન કરવું જોઈએ. એ નથી કરવું એમ નહીં, પણ એને નાવું હોય તો અડધી રાતે નાય. આ અસુસુ રમંતે. ઘણા બધા બતાવે છે. મારી તમારી અસુરતા એટલે એવું ન સમજજો. સૂટ બૂટ પહેરીને પણ રાક્ષસ હોય. રાક્ષસ એટલે કઈક આમ સિંગડા મિગડા નહીં, એને અસુર નહીં. સૂટ બૂટ પહેરેલો હોય તો એ અસુર હોય. તો બતાવે છે કે એનું કલ્યાણ કેવી રીતે, પરમ કલ્યાણકારી સાધન શું, પરમ પાવન શું. અને 7મો પ્રશ્ન છે કે કૃષ્ણને મેળવવાનું નિત્ય સાધન શું? નિત્ય સાધન. સાધન એટલે સમજણ પડે ને. એક આ વેદાંતી શબ્દ છે સાધન. સાધન એટલે સમજો ને કે આપણે ચીપિયા, સાણસી જે કહીએ, તપેલીને પકડવાનું સાધન કયું? સાણસી. રોટલીને ફૂલાવા સાધન લેવું પડે ચીપિયો. એવી રીતે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય, પકડવા હોય તો સાધન કયું? અને એવું સાધન જોઈએ છે કે નિત્ય એ કામમાં આવે. સતયુગમાં કામમાં આવે અને કળિયુગમાં નકામું પડે એવું નહીં. ત્રેતાયુગમાં કામમાં આવે, દ્વાપરમાં ઉપયોગ ન આવે એવું નહીં. દરેક યુગના સાધનો જુદા જુદા છે. સતયુગની અંદર મોટા મોટા યજ્ઞો કરીએ અને ફળ પ્રાપ્ત થાય. ત્રેતાયુગમાં સતયુગમાં મોટી મોટી તપશ્ચર્યાઓ કરીએ ફળ પ્રાપ્ત થાય. ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞ કરીને ફળ પ્રાપ્ત થાય. એ યજ્ઞ ત્રેતાયુગમાં ઉપયોગી છે. ધ્યાન ધારણા ને બધું સતયુગમાં ઉપયોગી છે. મોટી મોટી પૂજાઓ, રાજોપચાર, ત્રિશોપચાર, ષોડશોપચાર, એ પૂજાઓ દ્વાપરમાં ઉપયોગી છે. બધા યુગોના સાધનો જુદા જુદા છે. કળિયુગ કેવલ નામ આધારા, પણ
અમારે એવું સાધન નથી જોઈતું, પણ અમને તો ચારે યુગ પ્રતાપ તુમારા, ચારે યુગમાં જેનો પ્રતાપ હોય એવું સાધન અમને બતાવો કે સતયુગમાં ચાલે, દ્વાપરમાં ચાલે, કલયુગમાં ચાલે. અને આ પ્રકારે એ પ્રશ્ન જ્યાં કર્યા છે અને ત્યાં તો સુતજી મહારાજ પ્રશ્નનો ઉપસંહાર કરે છે પાછા કે જેના ઉપર ગુરુની કૃપા હોય તો એવું વૈકુંઠ દુર્લભ છે, છતાંય પણ શિષ્યને પ્રાપ્ત થઈ જાય ગુરુની કૃપા હોય તો. કારણ જે ચિંતામણી જે છે એ આલોકમાં સુખ આપે છે અને સુરતરુ એ ઈચ્છિત વસ્તુઓને આપનારું છે. કલ્પ વૃક્ષ પણ જેના ઉપર ગુરુની કૃપા થાય એને દુર્લભ એવું વૈકુંઠ પ્રાપ્ત થાય છે. ગુરુનો મહિમા બતાવે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. આ જો ગુરુના આશીર્વાદ કોઈની ઉપર હોય ને તો મુખમ કરોતિ વાચાલમ, ન બોલનારો બોલી શકે છે. ગમે એટલા બુદ્ધિશાળી હોઈએ, ગમે એટલી તેજસ્વીતા જીવનમાં હોય, પણ એક દિવસ એવી સમસ્યા આવે છે કે એનો ઉકેલ આપણી પાસે હોતો નથી. એ ઉકેલ જેની પાસેથી મળે એનું નામ છે ગુરુ. ગુરુ એટલે કંઠા પહેર્યા હોય, ભગવા પહેર્યા હોય, જટાઓ વધારી હોય, વંદન છે. આ બધી આપણી ભારતીય સંસ્કૃતિ ને પણ પરતત્વને જે જાણે છે, નાણે છે, માણે છે, પીછાણે છે એનું નામ છે ગુરુ. અને એટલા જ માટે રામાયણના સિદ્ધાંતો આપણને બતાવે છે ચોપાઈઓમાં ગુરુનું મહાત્મય. ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. ગુરુ બિન ભવ નિધિ તરય ન કોઈ, ચાહે બિરંચી સાધન કોઈ. ગુરુ તરઈ ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. ઓ ગુરુ બિન ભવ નિધિ તરય ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. મંગલ ભવન મંગલ હારી, નવૌષધ દશરથ અજિત વિહારી. ઓ મંગલ ભવન મંગલ હારી, પ્રભુ દશરથ અજીર બિહારી. ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. ઓ ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર ભવનિધિ કોઈ કરી ન શકે, ચાહે બ્રહ્મા હોય કે ભગવાન શંકર હોય. આટલું ગુરુનો મહિમા બતાવે.
જગતમાં બે મહાન તત્વ છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એ બીજી વ્યક્તિને મોટો ક્યારે પણ સ્વીકારવા તૈયાર નથી. કોઈ પણ વ્યક્તિમાં કે પોતાના કરતા બીજો અન્ય મોટો છે એવું સ્વીકારવા માટે કોઈ પણ તૈયાર નથી. ત્યાં સુધી જોયું છે વાસ્તવિક જીવનમાં એ મા દીકરીના વચ્ચે પણ સ્પર્ધા છે. આ જાઓ તપાસ કરી લેજો. મા દીકરી વચ્ચે એ બંને વચ્ચે સ્પર્ધા છે કે ના હું કરું એ સાચું, પેલી કે હું એ કરું. વહુ ને સાસુની વાત પછી છે. મા દીકરીમાં પણ આવું છે. હું કરું છું એ સાચું, મને આવડે છે સાચું, તને આવડે છે નહીં. કોઈ પણ વ્યક્તિ લાવો કે અન્યને પોતાનાથી મોટું સ્વીકારવા માટે તૈયાર નથી. પણ કેવળ માત્ર બે તત્વ છે જગતમાં જે અન્યને પોતાના કરતા પણ વિશેષ જોવા માટે એની ઔદાર્યતા છે. એક ઔદાર્યતા છે બાપની કે પોતાના બેટાને પોતાનાથી સવાયો ઈચ્છે છે કે મારો દીકરો મારાથી સવાયો થાય. અને એક બીજો એક સદગુરુ તત્વ છે ગુરુ કે મારો શિષ્ય મારાથી સવાયો થાય. ગમે એટલી તેજસ્વીતા હોય પણ ગુરુ વગર શક્ય જ નથી. ગુરુ કૃપા કેવલમ. મારી તમારી શ્રદ્ધા હોવી જોઈએ. વિચાર ગુરુ એ શોધવાની જરૂર નથી. મારું તમારું શિષ્યત્વ જ્યારે પ્રગટ થશે ત્યારે ગુરુત્વ સામે આવશે. કોઈના ગુરુ પ્રબળ હોતા નથી. આ ફલાણા ગુરુ એ તો આમ ને તેમ. ગુરુ પ્રબળ ન હોય. પ્રબળ બનાવવું હોય તો મારું તમારું શિષ્યત્વને પ્રબળ બનાવો. મારું તમારું શિષ્યત્વ. એકલવ્યે પોતાના શિષ્યત્વને પ્રબળ બનાવ્યું છે. ગયા દ્રોણાચાર્યની પાસે પણ નહીં, હું તો ગુરુ કુળની અંદર સ્થાન લઈ ચૂક્યો છું અને એ ગુરુ એ પાંડવોના વંશ સિવાય હું બીજા કોઈને પણ વિદ્યા ન આપું. ગુરુએ ના પાડી પણ મારી શ્રદ્ધા છે ગુરુમાં, એ જ દ્રોણાચાર્યમાં. ભલે ના પાડી, હું જાણું છું એમની પણ મર્યાદા હોય. અમુક તો જાણે આમ કંઠી બંધાવે ને આમ રાખડી બંધાવી ને પછી તો જાણે કે ગુરુને વેચાતા લઈ લીધા હોય ને. તમે આમ કેમ ન કરી આપો, આમ કેમ ન કરો, ફલાણાને આમ કરો તો અમને કેમ નહીં. એકલવ્ય, હું જાણું છું ગુરુની મર્યાદા છે પણ ઉપાસના તો મારે કરવી છે. અને કથા પ્રસિદ્ધ છે એકલવ્ય એ જ ગુરુ દ્રોણાચાર્યનું પુતળું બનાવ્યું છે અને એમની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા. ગુરુની ગેરહાજરીમાં વિદ્યા પ્રાપ્ત થાય. હા, શિષ્યનું શિષ્યત્વ જો દ્રઢ હોય ને તો ગુરુની ગેરહાજરીમાં મારા જેવો વ્યાસપીઠ ઉપર બેસી શકે છે. હા, મારા ગુરુજી બ્રહ્મલીન થયા પછી છે આ બધી જાગૃતિ મારામાં આવી છે. આ ચેતના એ મારામાં આવી છે. બીજા જૂના દાખલાઓ તો હું શું આપું તમને, મારા પોતાના છે. બે વ્યક્તિ ભેગી થઈ હોય તો બોલી પણ ન શકું. આ પરમ ચેતના પ્રાપ્ત થઈ છે અને ગુરુની ગેરહાજરી. મારી શ્રદ્ધા દ્રઢ હતી
અને એટલા જ માટે ગુરુની શોધ ન કરો, મારા અને તમારા શિષ્યત્વને પ્રગટ કરો. એકલવ્ય શીખ્યા છે.